વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે સુરતની લાજપોર મધ્યસ્થ જેલ ખાતે નવનિર્મિત 204 આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। 30 કરોડના ખર્ચે નવનિર્મિત આવાસ તૈયાર કરાયા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વર્ષ 2012માં લાજપોર મધ્યસ્થ જેલનું લોકાર્પણ કરાયું હતું। લાજપોર મધ્યસ્થ જેલ ખાતે ફરજ બજાવતા અધિકારી અને કર્મચારીઓને પૂરતા પ્રમાણમાં રહેણાંકની સુવિધા મળી રહે તે હેતુથી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય પોલીસ નિવાસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા લાજપોર મધ્યસ્થ જેલ સુરત ખાતે નવનિર્મિત કુલ 204 આવાસ બનાવાયા હતા। ગુરુવારે તેનું લોકાર્પણ કરાયું હતું। નવનિર્મિત આવાસોમાં વાહનો માટે પાર્કિંગ, ફાયર સેફટી, બાળકો માટે ક્રીડાંગણ, આઉટડોર જીમ, લિફ્ટ, 24 કલાક પાણીની સુવિધા, પાવર બ્રેકઅપ, અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકી તેમજ ડ્રેનેજ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે।